પોલીસ સ્ટાફ, પત્રકાર મિત્રો અને ટોલ બૂથના સ્ટાફ અને ગામ લોકો, સાહેબે કીધું એ રીતે માર્ગ અકસ્માત મોટા ભાગે 90% આપણી કોઈ પણ ડ્રાઈવરની ભૂલના કારણે, પોતાની ભૂલ અથવા તો સામેવાળા ડ્રાઈવરની ભૂલના કારણે થતા હોય છે. તો આપણે જે અત્યારે અહીંયા આપણે ઉપસ્થિત છીએ એમાંથી મેક્સિમમ લોકો શું કે ટ્રાફિક નિયમોને પાલન કરાવવાવાળા અને એને ઇમ્પ્લિમેન્ટેશન કરવાવાળા અત્યારે આપણે હાજર છીએ. તો જે સેફટી રાખવાની છે એ તો સાહેબે આપણને સારી રીતે, ખૂબ જ સારી રીતે સમજાવ્યું, પણ એની સાથે આપણી જે એક નૈતિક જવાબદારી છે, આપણી તો ફરજ છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું. જેમ કે પોલીસનું કામ છે કે ટ્રાફિકના અલગ અલગ જે નિયમો છે, MV એક્ટ અંતર્ગત અથવા તો BNS અંતર્ગતનું, એનું આપણે પાલન કરાવી અને કાર્યવાહી કરવી. એ જ રીતે છે પત્રકાર મિત્રોનું કે તમે લોકો સુધી આ વસ્તુને પહોંચાડો, કારણ કે પોલીસ છે એ કેટલા લોકો પર કાર્યવાહી કરી શકશે. બધાના એક લિમિટેશન હોય છે કે આપણે તમામ જે કામગીરી કરી શકતા હોય છે કે ટોલ બૂથ પર આવનાર વ્યક્તિ જે શું કહેવું કે જે ટ્રાફિક નિયમોનું એમને એ પણ જે સમજ આપશે એ લિમિટેડ લોકો સુધી આપી શકશે. લેકિન પણ આ જે પત્રકાર મિત્રો દ્વારા જે લોકોના એક માનસ ઉપર જે ટ્રાફિક લગત જે માહિતી ફેલાવવાનું કામ છે એ તમારું ખૂબ જ બહોળું છે. એની અંદર તમામ જે અત્યારે મિત્રો હાજર છે એમને હું વિનંતી કરીશ કે ટ્રાફિક અંતર્ગત આ જે નિયમો છે એનું સારામાં સારું પ્રસારિત થાય અને એની પ્રસિદ્ધિ થાય કે આપણા જ વિસ્તારમાં જે પણ લોકો સુધી આ માહિતી પહોંચે તો આપણે એક પણ ફેટલ ઓછું કરી શકીશું તો એ આપણે એક પરિવારને બચાવવા સમાન છે. કારણ કે એક ફેટલ થવું એટલે શું, આપણને એમ કે એક અકસ્માતનો, પોલીસ માટે શું, અકસ્માતનો એક બહેનો કોઈ મૃત્યુ પામ્યું છે તો અમારે ગુનો દાખલ કરી એની તપાસ કરીને એની ચાર્જશીટ કરવાની. પણ જે પરિવાર એ વ્યક્તિ ગુમાવે છે, મોસ્ટલી જે આ વાહનો લઈને નીકળતા હોય છે રોડ ઉપર, એ મોસ્ટલી આપણા પરિવારના કમાતા વ્યક્તિઓ, મહત્તમ જે કમાતા વ્યક્તિ કે પરિવારના મોભી જ હોય છે. 70 થી 80% કિસ્સામાં એવું જ હશે કે એ પરિવારના મોભી હશે, એના પર જ આખું ઘર ચાલતું હશે. તો એ કોઈ આ એક મૃત્યુ થવાથી આખો પરિવાર એનો અસર પામશે. તો આપણે જે અમલવારીની, કાયદાની અમલવારીની જે આપણે શું કહેવું કે ફરજ છે એને આપણે ખૂબ જ સારી રીતે નિભાવીએ તો એનો એક આખો આપણે પરિવાર બચાવી લેશું. કારણ કે એક જે રીતે મર્ડરમાં એક આખો પરિવાર શું કહેવું કે સંઘર્ષમાં શું કહેવું કે જે સહન કરવાનું થાય છે તેટલું જ એક અકસ્માતમાં એક વ્યક્તિ જ ગુમાવે છે પરિવાર, પણ એને અકસ્માતને શું કહેવું કે સમાજમાં લાઇટલી લેવામાં આવે છે. કોરોના સમયે પણ આટલા બધા મૃત્યુ થયા, એટલા જ સાપેક્ષમાં શું કહ્યું કે એક વર્ષમાં 1.5 લાખથી 2 લાખ જેટલા ફેટલ અકસ્માતમાં મૃત્યુ થાય છે. એ કોઈ દિવસ શું કહ્યું કે સામે નથી આવતા કે આખા દેશમાં આટલા બધા ખાલી ને ખાલી રોડ એક્સિડન્ટના કારણે મૃત્યુ થાય છે. કોઈ આ બીમારીમાં શું કહ્યું કે આટલા બધા એક ક્રાઇસિસ આવતા હોય છે તો એની અંદર એટલા મૃત્યુ નથી થતા, તેટલા જ આખા એક વર્ષ દરમિયાન રોડ અકસ્માતમાં મૃત્યુ થાય છે. તો એની અંદર આપણે જે શું કહ્યું કે જે અમલ કરનાર છીએ તો એ પોતાની શું કહ્યું કે નૈતિક આપણી જવાબદારી છે અને ફરજ છે કે આપણે આ જે કાયદાઓનું પાલન કરાવીએ અને મેક્સિમમ લોકો સુધી આની અવેરનેસ પણ ફેલાવીએ કે આપણે એક પણ શું કહ્યું કે આખા વર્ષ દરમિયાનમાં એક પણ ફેટલ આપણે ઓછું કરી શકીશું ને એ એના પરિવાર માટે વરદાનરૂપ છે. તો હું તમામને વિનંતી કરીશ કે આ તમામ કાયદાઓનું પાલન કરાવે અને પત્રકાર મિત્રોને કે આ બાબતે આપ એટલું પ્રસિદ્ધિ કરાવો કે લોકો સુધી તમે પહોંચો અને એ વાતને લોકો અમલવારી કરતા થાય. અત્યારે શું કહેવું કે જે માર્ગ સલામતી મંથ છે એ અનુસંધાને ભીલડી પોલીસ સ્ટેશન દ્વારા પણ અત્યારે લોકલ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના વાહનો અને ધાર્મિક લખાણોનું અત્યારે ખૂબ ચલણ વધી ગયું છે. કદાચ તમે જોયું હશે કે અલગ અલગ ધાર્મિક લખાણો નંબર પ્લેટ ઉપર લખી અને બધા ફરતા હોય છે. તો આ માર્ગ સલામતી મંથ દરમિયાન આ અંગે ભીલડી પોલીસ સ્ટેશન દ્વારા આગામી સમયમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. એક આપના દ્વારા એક પ્રસિદ્ધિ કરવામાં આવે કે સામેથી ઉતારી દે અથવા તો એના વિરુદ્ધમાં અમે એક જે માર્ગ સલામતી મંથ છે એના અનુસંધાને આ પ્રકારના વાહનો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરીશું. કારણ કે એક નંબર પ્લેટ વગરનું વાહન
ભવિષ્યમાં શું કહ્યું કે જે આ અકસ્માત થતા હોય છે કે કોઈ બીજા બનાવો બનતા હોય છે, વાહનનું નંબર પ્લેટ નથી હોતો, એના કારણે પછી તપાસની અંદર ખૂબ અગવડતા પડતી હોય છે. તો એ જ વસ્તુ લોકો સમજે, કારણ કે જે આ રીતેના વ્યક્તિઓ હોય છે એ એમનો ઇન્ટેન્શન જ ખરાબ હોય છે, એના કારણે આ પ્રકારની એમણે રાખવાની જરૂર પડતી હોય છે. તો એ માટે ભીલડી પોલીસ સ્ટેશન દ્વારા આગામી સમયમાં ખૂબ જ સખત કાર્યવાહી કરવામાં આવશે અને તમામને જે કીધું એ રીતે તમામ પોતપોતાની ફરજ ખૂબ સારી રીતે નિભાવો એવી વિનંતી છે. થેન્ક યુ.